હેલો સ્ટુડન્ટ, આજે આપણે પ્રોટીન વિશે ચર્ચા કરવાની છે। જીવણોની વાત કરી રહ્યા છીએ, જેની અંદર પ્રોટીન એ એક કાર્બનિક સંયોજન છે, જેનું આપણા શરીરની અંદર ઘણા બધા કાર્ય કરવા માટે જવાબદાર પ્રોટીન છે। પ્રોટીન શબ્દથી તમે બધે પરિચિત હશો। ખોરાકમાં પણ તમે લોકો પ્રોટીનનો ઉપયોગ કરો છો, બરાબર છે। તો આ પ્રોટીન શું છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। અને કદાચ તમને લોકોને એ પણ ખ્યાલ હશે કે જે પ્રોટીન છે એ એમિનો એસિડનું બનેલું હોય। આપણે કદાચ અગાઉ ચર્ચા કરેલી હશે કે એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે, બરાબર। તો એટલું તમને લોકોને ખ્યાલ હશે કે પ્રોટીન જે છે એ એમિનો એસિડનું બનેલું હોય છે। બીજું તો પ્રોટીન એ બૃહદ જીવાણુઓમાં સમાવેશ થતો હતો, જેની અંદર પ્રોટીનનો અણુભાર 10,000 ડાલ્ટનથી પણ વધારે જોવા મળતો હતો, બરાબર। તો અહીંયા પ્રોટીન જે કાર્બનિક જીવાણુ છે એ કેવા છે? બૃહદ જીવાણુઓ। આ ઉપરાંત એસિડમાં અદ્રાવ્ય, બરાબર। તો આ વિશે આપણે આગળના લેક્ચરમાં વાત થઈ ગઈ છે। તો ચલો જોઈએ કે પ્રોટીન શેનું બનેલું છે। તો સૌ પ્રથમ બૃહદ જીવાણુ છે એટલે કે મેક્રોમોલેક્યુલ્સ છે, એટલે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ છે। મતલબ અહીંયા પ્રોટીન એ કોઈ મોનોમર નથી, ઘણા બધા એકમો અથવા તો ઘણા બધા એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીનનું નિર્માણ કરતા હોય છે, એટલે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ હોય છે। શા માટે પોલીપેપ્ટાઇડ્સ કહેવાય એ આપણે થિયરીમાં જોઈશું, એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। તો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ છે, જેની અંદર એમિનો એસિડ, અહીંયા આપણે ટોટલ 20 એમિનો એસિડ વિશે વાત કરી ચૂક્યા છીએ, બરાબર। 20 પ્રકારના એમિનો એસિડ હોય છે, જેની અંદરથી આ જે 20 પ્રકારના એમિનો એસિડ છે એમાંથી જુદા જુદા એમિનો એસિડની શૃંખલાઓ જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલી હોય છે, એટલે આપણે પ્રોટીનને શું કહીએ છીએ? પોલીપેપ્ટાઇડ્સ કહીએ છીએ। તો એમિનો એસિડની જે શૃંખલા છે જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલી હોય એને શું કહેવાય? પ્રોટીન કહેવાય, બરાબર। હવે આ જે એમિનો એસિડ છે, જે ઘણા બધા પ્રકારના 20 પ્રકારના એમિનો એસિડ છે, જેની અંદર પ્રોટીનની અંદર ઘણા બધા એમિનો એસિડનો સમાવેશ થાય। તો આ જે એમિનો એસિડ છે 20 પ્રકારના એમિનો એસિડ હોય છે, જેની અંદરથી કોઈ એક સમાન કે અસમાન પ્રકારના 2 એમિનો એસિડ જોડાઈને ડાયપેપ્ટાઇડ બનાવે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન એ એમિનો એસિડની શૃંખલા છે એવું તમને લોકોને હવે ખ્યાલ આવી ગયો હશે। તો આ જે એમિનો એસિડની શૃંખલા છે એની અંદર સરખા પ્રકારના એમિનો એસિડ હોઈ શકે એક જ શૃંખલામાં, અથવા તો અસમાન અથવા તો જુદા જુદા પ્રકારના એમિનો એસિડ એક જ શૃંખલામાં હોઈ શકે, બરાબર। જેની અંદર આપણે સૌ પ્રથમ પ્રોટીન વિશે વાત કરીએ એના પહેલા આપણે થોડું પેપ્ટાઇડ બંધ વિશે જોઈ લઈએ। તો અહીંયા સૌ પ્રથમ સમાન કે અસમાન પ્રકારના 2 એમિનો એસિડના એકમો જોડાઈને ડાયપેપ્ટાઇડ બનાવે। તો સૌ પ્રથમ આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો એમિનો એસિડની સ્ટ્રક્ચર તમને દરેકને ખ્યાલ છે કે શું આવે? તો એ CHCOOH, એક બાજુ કાર્બોક્સિલિક એસિડ, આ શું છે? આલ્ફા કાર્બન હતો, બરાબર। આલ્ફા કાર્બનની એક બાજુ કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH, અને એક બાજુ એમિનો ગ્રુપ NH2+ અને એક
કાર્બનની સંયોજકતા હાઇડ્રોજન સાથે જોડાયેલી છે અને એક કાર્બન જે છે એ કોઈ ક્રિયાશીલ સમૂહ જેને આપણે આર કહેતા, તો અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે લઈ લઈએ છીએ R1, બરાબર. તો આ આખું એમિનો એસિડ છે. તો કોઈ એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ જેની અંદર સેમ એમિનો ગ્રુપ NH3 એક બાજુ કાર્બોક્સિલિક ગ્રુપ, અહીંયા આલ્ફા કાર્બનની એક બાજુ હાઇડ્રોજન અને એક ક્રિયાશીલ સમૂહ R2. તો અહીંયા R1 એક એમિનો એસિડ ક્રિયાશીલ સમૂહ R1 ધરાવે છે, એટલે એમિનો એસિડ 1, અને R2 ધરાવે છે એવા એમિનો એસિડ 2. તો કોઈ બે એમિનો એસિડ એકબીજા સાથે ડાયપેપ્ટાઇડ બંધ બનાવે. તો હવે આ જે બે એમિનો એસિડ છે એ એકબીજા સાથે જોડાય ત્યારે એક એમિનો એસિડનો C+O, અહીંયા C+O અને અહીંયા માઇનસ ચાર્જ આવશે બીકોઝ હાઇડ્રોજન રિમૂવ થઈ ગયેલો છે, બરાબર. તો અહીંયા O- અને અહીંયા એમિનો ગ્રુપ, અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપમાંથી એક ઓક્સિજન દૂર થશે અને અહીંયા એમિનો ગ્રુપ છે NH3 એની અંદરથી 2 હાઇડ્રોજન દૂર થાય, એટલે કે 2 હાઇડ્રોજન એમિનો ગ્રુપમાંથી અને એક એમિનો એસિડના કાર્બોક્સિલિક ગ્રુપમાંથી ઓક્સિજન દૂર થાય, એટલે આખો એક પાણીનો અણુ મુક્ત થાય, એટલે કે H2O, બરાબર. એકમાંથી 2 હાઇડ્રોજન અને એક એમિનો એસિડમાંથી ઓક્સિજન દૂર થાય, એટલે એક પાણીનો અણુ દૂર થાય. અને આ જે કાર્બન છે કાર્બોક્સિલિક એસિડનો કાર્બન અને એમિનો ગ્રુપનો નાઇટ્રોજન બંને એકબીજા સાથે બંધથી જોડાય અને આ જે બંધ બનાવે છે એને શું કહેવાય? પેપ્ટાઇડ બંધ, બરાબર. તો આવી રીતના બે એમિનો એસિડ, અહીંયા R1 અને R2, આ બે એમિનો એસિડ કાર્બન અને નાઇટ્રોજન સાથે બંધથી જોડાય પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે છે અને પેપ્ટાઇડ બંધના નિર્માણ દરમિયાન પાણીનો એક અણુ મુક્ત થાય છે. તો આ રીતના બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય છે. આવી રીતના ઘણા બધા એમિનો એસિડ, અહીંયા R3, R4, તો ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી એકબીજા સાથે જોડાય છે. તો આ જે ઘણા બધા એમિનો એસિડના અણુઓ પેપ્ટાઇડ બંધથી જોડાતા હોવાથી પોલીપેપ્ટાઇડ શૃંખલા રચાય છે, બરાબર. તો પોલીપેપ્ટાઇડ એટલે શું? તો અહીંયા જે કાર્બન, એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહમાંથી કાર્બન અને બીજા એમિનો એસિડના એમિનો ગ્રુપમાંથી નાઇટ્રોજન બંને એકબીજા સાથે જોડાય ને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે છે અને આ પેપ્ટાઇડ બંધના નિર્માણ દરમિયાન પાણીનો અણુ મુક્ત થાય છે. તો આવી રીતના પેપ્ટાઇડ બંધ દ્વારા ઘણા બધા એમિનો એસિડ R3, R4, R5 એવી રીતના લાંબી શૃંખલાનું નિર્માણ કરતા હોય છે, જેને શું કહે? પોલીપેપ્ટાઇડ શૃંખલા કહે છે. અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એટલે પ્રોટીન. તો આવી રીતના પ્રોટીનની રચના કરે છે. તો આવી જાઓ, પહેલું લાઈન હતી આપણી કે પ્રોટીન એ શું છે? પોલીપેપ્ટાઇડ્સ છે. તો એટલે કે પોલીપેપ્ટાઇડ્સ એટલે એમિનો એસિડની લાંબી શૃંખલા જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલી છે, એટલે આપણે એને શું કહીએ છીએ? પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના પ્રોટીનનું નિર્માણ થાય. તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ટેક્સ્ટ બુકમાં પણ એક ફિગર આપેલી છે જેની અંદર પ્રોટીનનું નિર્માણ થયેલું છે, જેની અંદર આ જે સેરીન છે એક એમિનો એસિડ છે, ત્યારબાદ સિસ્ટીન, ટાયરોસિન, ગ્લુટામિક એસિડ, આ બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક MCQ અથવા તો SQ તરીકે પૂછાઈ શકે. તો જોઈએ કે પ્રોટીનની અંદર એક N ટર્મિનલ અને એક C ટર્મિનલ
જોવા મળે છે. કઈ રીતના? કોને એન ટર્મિનલ કહેવાય એ યાદ રાખવાનું છે અને કોને સી ટર્મિનલ કહેવાય. તો સૌ પ્રથમ આપણે એન ટર્મિનલની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી અહીંયા પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ફક્ત 2 એમિનો એસિડ લીધા હતા, એમિનો એસિડ A1 અને એમિનો એસિડ 2. તો આ બંને અહીંયા પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય છે. તો અહીંયા એક બાજુ જો એન એટલે કે એમિનો સમૂહ ધરાવતો છેડો હાજર હોય છે અને એક બાજુ અહીંયા કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો છેડો હાજર હોય છે. સેમ વસ્તુ અહીંયા R3 જોડાતું હશે તો અહીંયા કાર્બોક્સિલિકના ઓક્સિજન અને અહીંયા શું હશે તો અહીંયા એમિનો NH3 એનો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન દૂર થઈ અને અહીંયા શું બનશે? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પેપ્ટાઇડ બંધ. પછી R4 એમિનો એસિડ હોય તો અહીંયા સેમ વસ્તુ. તો લાસ્ટમાં એક છેડો છે એ શું ધરાવશે? COO- એટલે કે કાર્બોક્સિલિક સમૂહ. બરાબર. ગમે એટલા તમે એમિનો એસિડ જોડો પણ ગમે એટલા એમિનો એસિડમાં જે પહેલો છેડો છે એની એક બાજુ એમિનો ગ્રુપ મુક્ત હશે અને એક છેડો કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો હશે. તો અહીંયા જે પ્રોટીનની શૃંખલા એમિનો એસિડની શૃંખલા દ્વારા જે પ્રોટીનનું નિર્માણ થશે એની અંદર એક છેડો એમિનો ગ્રુપ ધરાવતો હશે એટલે એને આપણે કહીએ એન ટર્મિનલ. તો સિમ્પલ છે અહીંયા એમિનો એટલે NH3 એન ઉપરથી આપણે એને શું કહીએ છીએ? એન ટર્મિનલ. તો જે એમિનો એસિડની શૃંખલા છે જે પોલીપેપ્ટાઇડ્સ છે એની અંદર એક છેડો એમિનો ગ્રુપ ધરાવતો હોય એને શું કહેવાય? એન ટર્મિનલ. અને જે બાજુનો છેડો કાર્બોક્સિલિક ગ્રુપ ધરાવતો હશે એટલે કે COO-, તો આ જે કાર્બોક્સિલિક સમૂહ ધરાવતા છેડાને આપણે કહીશું સી ટર્મિનલ. એકદમ ઈઝી છે. NH3 ઉપરથી આપણે એન ટર્મિનલ અને કાર્બોક્સિલિક માટે COO- માંથી આપણે સી એટલે કે સી ટર્મિનલ છેડો કહીએ છીએ. તો અહીંયા ખાસ યાદ રાખજો કે જે એમિનો એસિડની શૃંખલા છે જે પોલીપેપ્ટાઇડ્સ છે એની એક છેડો એમિનો સમૂહ ધરાવતો હોય તો એને એન ટર્મિનલ અને બીજો છેડો કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો હોય એટલે આપણે એને સી ટર્મિનલ કહીએ છીએ. તો હવે તમને લોકોને ખ્યાલ આવી જવો જોઈએ કે દરેક પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. બરાબર. ઘણા બધા એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીનનું નિર્માણ કરે છે. ચાહે અહીંયા એમિનો એસિડ જુદા જુદા પ્રકારના હોઈ શકે અને જુદા જુદા એમિનો એસિડના આધારે પ્રોટીન પણ જુદા જુદા પ્રકારના નિર્માણ પામે છે. પરંતુ એનું જે મોનોમર છે પ્રોટીનનો મોનોમર એ કોણ છે? એમિનો એસિડ. અથવા એનાથી ઉલટું કેવું હોય કે દરેક પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. એ પ્રોટીન શું છે? પોલિમર કોનો? એમિનો એસિડનો. અને એમિનો એસિડ શું છે? મોનોમર કોનો? પ્રોટીનનો. બરાબર. આ ખાસ યાદ રાખજો. અહીંયા એમિનો એસિડ એ 20 પ્રકારના હોય છે જેની અંદર જો પ્રોટીન સમપોલિમર કે વિષમ પોલિમર હોય છે. કઈ રીતના? તો અહીંયા એમિનો એસિડ 20 પ્રકારના હોય છે જેની અંદર જો સૌપ્રથમ આપણે આ એમિનો એસિડ મોનોમર છે એ ભૂલી જાઓ. આપણે શું યાદ રાખવાનું? તો પ્રોટીન શું છે? પોલિમર છે. કોનું? એમિનો એસિડનું પોલિમર છે. તો હવે આ એમિનો એસિડનું પોલિમર છે પ્રોટીન એ સમ પોલિમર પણ હોઈ શકે અથવા તો વિષમ પોલિમર પણ હોઈ શકે. કેવી રીતના? તો જુઓ, એક જ મોનોમર ઘણીવાર એટલે કે કોઈ એક જ પ્રકારનો એમિનો એસિડ છે એ ઘણીવાર n ના ગુણાંકમાં એટલે કે અસંખ્ય અહીંયા n બરાબર કોઈ પણ સંખ્યા હોઈ શકે. અસંખ્ય તો નહીં. n બરાબર 2 હોઈ શકે, n બરાબર 3 હોઈ શકે, n બરાબર 4 હોઈ શકે. n બરાબર 1 હશે નહીં, નહીતર તો ખાલી એમિનો એસિડ જ થઈ જાય. બરાબર છે. એટલે આપણે n બરાબર 2, 3, 4, 5, 6 કોઈ પણ લઈ શકીએ. તો અહીંયા એક જ મોનોમર ધારો કે સિસ્ટીન છે તો સિસ્ટીન એ શું છે? એમિનો એસિડ છે. તો સિસ્ટીન એક જ સિસ્ટીનનું વારંવાર રિપીટ થાય
અને 10 સિસ્ટીન જોડાઈ જાય તો એ 10 સિસ્ટીન પોલીપેપ્ટાઇડ્સ બની ગયા, બરાબર. એટલે કે પ્રોટીનનું નિર્માણ કરી દીધું. અને આ કેવો છે, એની એક જ મોનોમર એટલે કે સિસ્ટીન n ટાઈમ એટલે કે 10 વાર એનામાં પુનરાવર્તન ગુણાંકમાં પુનરાવર્તન થયેલું છે. એટલે કે 10 સિસ્ટીનના અણુઓ જોડાય છે. તો અહીંયા એક જ મોનોમર ઘણીવાર n ગુણાંકમાં પુનરાવર્તન થાય તો એવા પ્રોટીનનું જે નિર્માણ કરે એને શું કહેવાય, સમપોલીમર કહે છે. વિષમ પોલીમરની અંદર જુદા જુદા મોનોમર એટલે કે 20 પ્રકારના એમિનો એસિડ છે, એમાંથી કોઈ પણ જુદા જુદા એમિનો એસિડના બનેલા હોય એવા પ્રોટીનને આપણે કહીશું વિષમ પોલીમર, બરાબર. તો સમ એટલે કે સરખા એમિનો એસિડ, એક જ એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરતા હોય છે. વિષમ પોલીમરમાં જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે ડાયપેપ્ટાઇડ બંધ વડે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરતા હોય છે, બરાબર. ત્યારબાદ એમિનો એસિડની વાત કરીએ તો જુઓ, એમિનો એસિડ આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે, બરાબર. એમિનો એસિડ તો આપણા શરીરને જોઈએ જ, જેની પૂર્તતા આપણે ખોરાક દ્વારા થાય છે. તો એમિનો એસિડ આપણે શરીરમાં જોઈએ પ્રોટીનનું નિર્માણ કરવા માટે, બરાબર. તો અહીંયા આ જે એમિનો એસિડ છે એ આપણે કઈ રીતના લઈએ તો બહારથી ખોરાક દ્વારા લેવામાં આવે. જેમાં આહારી પ્રોટીન, આપણે પ્રોટીન તરીકે કોઈ કઠોળ લઈ લઈએ તો કઠોળમાં શું હોય, પ્રોટીનથી ભરપૂર હોય. તો આપણે કઠોળ દ્વારા આપણે કઠોળનો ખોરાક તરીકે ઉપયોગ કરીને એની અંદરથી આપણે શું મેળવીએ છીએ, પ્રોટીન મેળવતા હોય છે, બરાબર. તો આપણે પ્રોટીન તરીકે કઠોળ લીધું, જેની અંદરથી આપણને આવશ્યક પ્રકારના એમિનો એસિડનો એક મુખ્ય સ્ત્રોત મળે. હવે આ જે પ્રોટીન છે એનું પાચન થશે. આપણે ધારો કે કઠોળ છે એને ખાઈએ છીએ ખોરાક તરીકે, એની અંદરથી આપણને શું મળશે, આ પ્રોટીન. હવે પ્રોટીનનું આપણે શું કરવાનું છે, કોઈ પણ ખોરાક ખાઈએ એનું શું થાય, પાચન થાય. પાચન એટલે મોટા અણુમાંથી નાના અણુઓનું નિર્માણ, એટલે એને શું કહેવાય, પાચન કહેવાય. તો આ પ્રોટીનનું પાચન થઈ અને શું બનશે છેલ્લે, તો પ્રોટીન શું છે, પોલીમર છે. હવે પોલીમરમાંથી મોનોમર બનવું એટલે શું કહેવાય, પાચન. પાચન એટલે મોટા પદાર્થોનું વિઘટન થઈ નાના પદાર્થનું નિર્માણ થવું, એટલે કે પોલીમરમાંથી મોનોમરમાં નિર્માણ થવું, બરાબર. તો અહીંયા પ્રોટીન છે એ પોલીમર છે, એમાંથી મોનોમર. હવે મોનોમર કોણ હશે, પ્રોટીનનો મોનોમર કોણ છે, એમિનો એસિડ. તો અહીંયા પ્રોટીનનું પાચન થઈ આપણને શું મળશે, એમિનો એસિડ મળશે. અને એ આપણે ક્યાંથી લઈએ છીએ, કઠોળમાંથી. અને કઠોળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા એમિનો એસિડ આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય, જે આપણે ખોરાક દ્વારા લઈએ છીએ. અને ખોરાક દ્વારા પ્રોટીન લઈએ, પ્રોટીનમાંથી આપણને આવશ્યક એમિનો એસિડ મળી રહે. એટલે પ્રોટીન એ એક આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે. અને અહીંયા પ્રોટીન તરીકે આપણે એક્ઝામ્પલમાં લીધું કોઈ પણ કઠોળ, બરાબર. તો આવી રીતના આપણને એમિનો એસિડ મળી રહે છે. તો આવી રીતના એમિનો એસિડ આપણે બહારથી લઈએ અથવા તો આપણા શરીરમાં નિર્માણ પામે, એને આધારે એમિનો એસિડના 2 પ્રકાર પાડવામાં આવેલા છે. જેને પ્રકાર ન કહેતા આપણે એમ કહીશું કે આવશ્યક એમિનો એસિડ કયા છે અને બિન આવશ્યક એમિનો એસિડ કયા છે, એવી રીતના પણ આપણે કહી શકીએ, બરાબર. તો એની અંદર આપણે બિન આવશ્યક એમિનો એસિડ વિશે વાત કરીએ તો એવા એમિનો એસિડ કે જે આપણા શરીરમાં બને છે, આપણે બહારથી ખોરાક તરીકે લેવા પડતા નથી. તો એવા એમિનો એસિડને આપણે શું કહીએ છીએ, બિન આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ. તો એવા એમિનો એસિડ કે જે આપણા શરીરમાં બને છે, એવા એમિનો એસિડને શું કહેવાય, બિન આવશ્યક એમિનો એસિડ કહીએ છે. અને એવા એમિનો એસિડ કે જે આપણે
આપણા શરીરમાં બનતા નથી, પરંતુ એવા એમિનો એસિડની પૂર્તતા માટે આપણે ખાદ્ય પદાર્થોથી મેળવીએ છીએ. એટલે કે બહારથી ખોરાક દ્વારા આપણે આપણા શરીરને એમિનો એસિડ આપીએ છીએ. તો એવા એમિનો એસિડને શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ. એટલે કે જે ખોરાક દ્વારા એમિનો એસિડ મળશે એવા એમિનો એસિડને આપણે કહીશું આવશ્યક એમિનો એસિડ, અને જે આપણા શરીરમાં બને છે એવા એમિનો એસિડને આપણે કહીશું બિન આવશ્યક એમિનો એસિડ. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ કહી દઉં તમને લોકોને કે કયા એમિનો એસિડ આવશ્યક એમિનો એસિડ છે અને કયા એમિનો એસિડ બિન આવશ્યક એમિનો એસિડ છે. તો સૌપ્રથમ એસેન્શિયલ એમિનો એસિડ એટલે કે આવશ્યક એમિનો એસિડની અંદર આવે છે વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન, લાઇસીન, મિથિયોનિન અને થ્રીયોનિન. તો આ જે એમિનો એસિડ છે એ કેવા છે? આવશ્યક એમિનો એસિડ. તો આ જે એમિનો એસિડ છે એ કેવા છે? આવશ્યક એમિનો એસિડ છે. જેની અંદર થ્રીયોનિનની વાત કરીએ તો થ્રીયોનિન જે છે એ હ્યુમનમાં હોય, પરંતુ જે મનુષ્યમાં એટલે કે હ્યુમનમાં હોય છે, પરંતુ કોઈ જે એનિમલ છે, જે પ્રાણી છે, એની અંદર થ્રીયોનિન એમિનો એસિડ જે છે એ આવશ્યક એમિનો એસિડ તરીકે જોવા મળતું નથી. મતલબ આવશ્યક એમિનો એસિડ એટલે આ દરેક એમિનો એસિડને આપણે ખોરાક તરીકે બહારથી લઈશું. બરાબર. હવે નોન એસેન્શિયલ એમિનો એસિડની અંદર વાત કરીએ તો એલેનિન, એસ્પર્જીન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, ગ્લુટામિક એસિડ, ગ્લુટામાઇન, ગ્લાયસીન, પ્રોલીન, સેરીન અને ટાયરોસિન. તો આ જે એમિનો એસિડ છે એ બિન આવશ્યક એમિનો એસિડ છે. એટલે કે આ એમિનો એસિડ આપણા શરીરની અંદર બને છે. એની સિવાય સેમી એસેન્શિયલ એમિનો એસિડની વાત કરીએ તો સેમી એસેન્શિયલ એમિનો એસિડ એટલે કે એવા એમિનો એસિડ કે જે શરીરમાં બને પરંતુ બહુ જ ધીમે બનતા હોય છે. તો હવે સેમી એસેન્શિયલ એમિનો એસિડમાં એક છે આર્જિનિન અને બીજું છે હિસ્ટિડિન. બરાબર. તો આ જે બે એમિનો એસિડ છે એ સેમી એસેન્શિયલ એમિનો એસિડ છે. એટલે કે શરીરમાં બને છે પરંતુ ખૂબ જ ધીમા પ્રમાણમાં બનતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ આર્જિનિન, તો આ આર્જિનિન એમિનો એસિડ ક્યારે બનશે? તો જ્યારે લીવરમાં યુરિયાનું નિર્માણ થતું હશે. તો આ જ્યારે યુરિયાનું નિર્માણ થતું હશે લીવરની અંદર, તો આ યુરિયાના નિર્માણના જે ચક્ર છે, તો આ ચક્ર દરમિયાન આર્જિનિન પ્રકારનો એમિનો એસિડનું નિર્માણ થશે. બરાબર. તો અહીંયા યુરિયાનું નિર્માણ થતું હશે લીવરની અંદર, ત્યારે આ જ્યારે યુરિયાનું નિર્માણનું આખું જે ચક્ર છે એની અંદર આર્જિનિન બને. બરાબર. તો આવી રીતના ખૂબ જ ધીમા પ્રકારે બનતા હોય છે. જ્યારે બાળકોની અંદર આ જે આર્જિનિન છે બાળકોની અંદર જોવા મળતું નથી. તો બાળકોમાં આર્જિનિન જોવા મળતું નથી. તો બાળકો માટે જે આર્જિનિન છે એ એસેન્શિયલ એમિનો એસિડમાં જોવા મળશે. બરાબર. તો અહીંયા એસેન્શિયલ એમિનો એસિડમાં બાળકોને બહારથી ખોરાક તરીકે લેવું પડશે આર્જિનિન. બરાબર. જ્યારે યંગની વાત કરીએ તો યંગમાં યુરિયાનું જે ચક્ર છે, લીવરમાં જે યુરિયાનું નિર્માણ થાય છે ત્યારે આર્જિનિનનું નિર્માણ થતું હોય છે. તો આવી રીતના સેમી એસેન્શિયલ એમિનો એસિડમાં આર્જિનિન અને હિસ્ટિડિન બે એમિનો એસિડ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી આવશ્યક એમિનો એસિડ અને બિનઆવશ્યક એમિનો એસિડના એક્ઝામ્પલ. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રોટીનના કાર્ય. તો પ્રોટીનના કાર્યની વાત કરીએ. પ્રોટીનની સંરચના આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં જોવાનું છે. પ્રોટીનના પ્રકાર પણ છે,
અને એની સંરચના કઈ સંરચનાને આધારે પ્રોટીનના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે એના વિશે આપણે ડિટેલમાં આગળના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. અહીંયા આપણે પ્રોટીનના કાર્યની વાત કરીએ તો સૌપ્રથમ પ્રોટીનનું એક મેઇન ફંક્શન છે કોષરસ પટલમાં. તમે દરેક લોકો કોષરસ પટલથી પરિચિત છો કે કોષરસ પટલ એ શેનું બનેલું છે? પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે, જેની અંદર કદાચ આપણે કોષરસ પટલના કાર્યની અંદર પણ ચર્ચા કરીએ છીએ કે પ્રોટીનનું કાર્ય શું છે, તો અણુઓને અવર જવર કરવા દે છે. બરાબર. તો અહીંયા સૌ પ્રથમ એનું મેઇન જે કાર્ય છે પ્રોટીનનું એ છે કોષરસ પટલમાંથી જે પોષક દ્રવ્યો છે એની અવર જવર કરાવી. બરાબર. તો પેલું કાર્ય છે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવી. એની સિવાય બીજું કાર્ય છે સંક્રમિત સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે. એટલે કે અહીંયા એન્ટીબોડી નામ તમે સાંભળ્યું હશે. બરાબર. તો અહીંયા છે એન્ટીબોડી છે જેનો તમે અભ્યાસ ઇમ્યુનોલોજીમાં કરશો. જો ઇમ્યુનિટી એવો વર્ડ તમે અત્યારે સાંભળતા હશો. બરાબર. તો આ જે ઇમ્યુનિટી છે એ શું છે? એન્ટીબોડી દ્વારા પ્રાપ્ત થાય છે. તો અહીંયા એન્ટીબોડી જે છે એ કોણ છે? પ્રોટીન. તો જે સંક્રમિત સૂક્ષ્મ જીવો છે જે આપણને ઇફેક્ટ કરે છે આપણા બોડીને. બરાબર. તો એવા જે સૂક્ષ્મ જીવો છે એના સામે શું કરે છે? આપણને પ્રોટીન છે એ રક્ષણ આપે છે. એટલે એક્ઝામ્પલ લઈ લે એન્ટીબોડી જે શું કરે છે? રોગકારકો એટલે કે બહારના જે એન્ટીજન છે, અહીંયા રોગકારકો એટલે કે એન્ટીજન. તો અહીંયા એન્ટીજન સામે લડત આપે છે કોણ? એન્ટીબોડી. અને આ એન્ટીબોડી શું છે? પ્રોટીન. એની સિવાય અંતઃસ્ત્રાવ. તો જે ઘણા બધા અંતઃસ્ત્રાવ છે એ પ્રોટીનના બનેલા હોય છે, જેની અંદર એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે ઇન્સ્યુલિન અને બીજું છે ગ્લુકાગોન. જેની અંદર એક ખાલી અત્યારે એક્ઝામ્પલ માટે આટલું ઇનફ છે. પછી આપણે અંતઃસ્ત્રાવનું ચેપ્ટર ભણશું એટલે ઘણા બધા અંતઃસ્ત્રાવ આવે છે, એના વિશે ચર્ચા કરવાની છે. અત્યારે ઇન્સ્યુલિનની વાત કરીએ તો ઇન્સ્યુલિન શું કરે છે? તો અહીંયા શર્કરાનું વિઘટન, ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે. ગ્લુકોઝને શેમાં ફેરવી નાખશે? ગ્લાયકોજન. બરાબર. ગ્લાયકોજનમાં ફેરવી નાખે છે. તો અહીંયા ઇન્સ્યુલિનનું કાર્ય છે ગ્લુકોઝનું અથવા તો શર્કરાનું પ્રમાણ ઘટાડવાનું. ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ટ્રાન્સફર કરે છે. ઉત્સેચક સ્વરૂપે હોય છે કેટલાક પ્રોટીન. તો અહીંયા મોટા ભાગના જે ઉત્સેચક છે એ પ્રોટીનના બનેલા હોય છે. જેમ કે એક ઉત્સેચક એક્ઝામ્પલ આપ્યું છે ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિનનું કાર્ય છે પ્રોટીનનું પાચન કરવાનું. બરાબર. તો આવી રીતના ઘણા બધા પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે, જેની અંદર બે ઉત્સેચકની ચર્ચા કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં આ તો એક ટ્રિપ્સિન પણ ઉત્સેચક છે જે પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. એની સિવાય પ્રોટીનની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં કોલેજન નામનું એક પ્રભાવી પ્રોટીન છે જે આંતરકોષીય આધારક પ્રોટીન છે. બરાબર. કોલેજન જે પ્રાણી સૃષ્ટિમાં પ્રોટીન જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિજીનેજ રૂબિસ્કો શોર્ટ ફોર્મમાં કહીએ તો રૂબિસ્કો એનું ફૂલ ફોર્મ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિનેજ જે શું છે? પ્રભાવી પ્રોટીન છે. આના વગર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનો ખોરાક બનાવી શકે નહીં. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂર્ણ કરવા માટે રૂબિસ્કો નામનું જે પ્રોટીન છે એ હાજર હોવું અત્યંત જરૂરી છે. બરાબર. જેના વિશે આપણે આ રૂબિસ્કો શું છે, એનું કાર્ય શું છે, એના વિશે આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર
પ્રકાશ સંશ્લેષણની અંદર વાત કરવાની છે. પરંતુ વનસ્પતિ સૃષ્ટિમાં જો પ્રભાવી પ્રોટીન હોય તો શું છે? રૂબિસ્કો. બરાબર. તો આ વાત થઈ પ્રોટીનના કાર્યની. ત્યારબાદ હવે આપણે આગળના લેક્ચરની અંદર પોલિસેકેરાઇડ્સ વિશે ચર્ચા કરવાની છે.